સ્માર્ટ સિટી સુરતના વિકાસના દાવાઓ ખાડીના ગંદા પાણીમાં ડૂબી ગયા હોય તેમ ત્રણ દિવસ વીતી જવા છતાં પણ માધોબાગ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી યથાવત છે અને લાઇટ પાણી વગર લોકો લાચાર બન્યા છે. તો ઘરની અંદર 6 ફૂટ પાણી ભરાયા હોવા છતાં પણ તંત્રના કોઈ અધિકારી કે નેતા ખબર પૂછવા પણ આવ્યા નથી, જે શાસકોની ઉદાસીનતાની પોલ ખોલે છે. દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવા છતાં પણ ખાડીપુરની આ સમસ્યા માત્ર કાગળો પર જ ઉકેલાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં મત માગવા દોડી આવતા નેતાઓ આ આપત્તિના સમયે મોઢું ફેરવીને બેસી ગયા છે, જેથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સવાલ એ છે કે શું સ્માર્ટ સિટી સુરતની પ્રજાને દર ચોમાસાની આ કાયમી યાતના અને લાચારીમાંથી ક્યારેય મુક્તિ મળશે ખરી? અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.